નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લય સવ્વ સાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હા, તો આપણો ટોપિક ચાલી રહ્યો છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ 12મી સદીના મહાચાર્ય શ્રી ચંદ્રસુરી સોજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે 4 ગતિની અંદર ભમી રહેલા એવા જીવોના વિશે અલગ અલગ દ્વારોની અંદર વિચારણા કર્યા બાદ 24 દ્વારોની અંદર વિચારણા સ્ટાર્ટ કરેલ હતી એડિશનલ. એમાંથી લાસ્ટ ક્લાસમાં આપણે કીમાહાર દ્વાર જોયો કમ્પ્લીટ, અને બાકી ઉપપાત, ચ્યવન, સ્થિતિ અને પર્યાપ્તિ આટલા દ્વારો આપણે પહેલાં જ જોઈ લીધેલા છે આપણા બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર, પણ અહીંયા શોર્ટમાં આપણે ઉપરથી તેમને જોયા. કીમાહાર દ્વાર આપણે કમ્પ્લીટ કર્યો છે. હવે નેક્સ્ટ સંજ્ઞી દ્વાર આવશે 21st. એની અંદર આગળ વધીએ તો 21st દ્વાર છે સંજ્ઞી દ્વાર. શેના ઉપર વિચારણા કરવામાં આવેલ છે સંજ્ઞી દ્વારની અંદર? પ્રીવિયસ જે હતું કયો હતો? કીમાહાર દ્વાર. તો એની અંદર એ હતું કે કઈ રીતે આહાર હોય છે, અથવા તો એને દિગાહાર પણ કહેવાતું હતું. દિગાહાર એટલે કઈ દિશામાંથી આહાર ગ્રહણ કરાય છે, એના ઉપર વિચારણા કરેલ હતી. આ સંજ્ઞી દ્વારની અંદર વિચારણા શાની કરેલ છે? તો આપણે હર હંમેશ જ્યારે ત્યારે વારે તહેવારે એ વર્ડ્સ યુઝ કરતા હોઈએ કે સંજ્ઞી જીવો, અસંજ્ઞી જીવો. સંજ્ઞી જીવોને જ માત્ર હોઈ શકે છે અવધિ જ્ઞાન, સંજ્ઞી પર્યાપ્તા જીવોને. પછી મનપર્ય જ્ઞાન છે એ પણ માત્ર સંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિય એવા મનુષ્ય ગર્ભ જે હોય, એ પણ સાધુ ભગવંત જે હોય એમને જ હોઈ શકે છે, એટલે કે સરવીર્તિધર જે હોય એમને જ. પણ એમાં આપણે સંજ્ઞી એ વર્ડ યુઝ કર્યું હતું. ઘણી વખત આપણે સંજ્ઞી આ વર્ડ યુઝ કરતા હોઈએ છીએ. તો એ સંજ્ઞી વર્ડ જેના ઉપરથી ડિરાઈવ થયેલું છે એની વિચારણા આની અંદર આવેલી છે. અહીંયા સંજ્ઞી કે અસંજ્ઞી છે જીવો, એ કોના ઉપરથી ડિસાઈડ કરવામાં આવે છે તે જોઈશું આપણે આની અંદર. સંજ્ઞી અને અસંજ્ઞી એના માટે 2 વર્ડ્સ એના ઓપ્શનલી યુઝ કરવામાં આવેલ છે બીજા ગ્રંથની અંદર. કેવું? સંજ્ઞી જીવોને મનસ્ક અથવા તો સમનસ્ક જીવો કયા છે. સમનસ્ક એટલે કે મન સહિત જેવો હોય તેવા, અને અમનસ્ક એટલે જે મન રહિત હોય એવા. એ જ રીતે અહીંયા પણ સંજ્ઞી અને અસંજ્ઞીની અંદર આપણે સમજી શકીએ છીએ. સંજ્ઞી એટલે કેવા જીવો કે જેમની પાસે મન હોય. સાદી લેંગ્વેજમાં આપણે આ જ જાણ્યું છે કે જે મનવાળા હોય તેમને સંજ્ઞી કહેવાય, અને મન વગરના હોય એને અસંજ્ઞી કહેવાય છે. એવું જ જાણ્યું છે આપણે. તો અહીંયા પણ એના જ વિશે વિચારણા છે, અથવા તો એ જ સેમ ટોપિક છે અહીંયા, એ સમજી લો. તો શાસ્ત્રકાર ભગવંતો એ પ્રમાણે કહે છે કે વિશિષ્ટ એવા મનોવિજ્ઞાન જેમની પાસે હોય, મનોવિજ્ઞાન એટલે વિચારની શક્તિ, અથવા તો મન જેમની પાસે હોય તેમને સંજ્ઞી કયા, અને જેમની પાસે મન નહીં હોય અથવા તો એવી વિચારણા કરવાની શક્તિ નહીં હોય તેઓને મન વગરના કયા. સિમ્પલ આટલા શોર્ટમાં આપણે સમજી શકીએ. હવે એની અંદર 3 પ્રકારની સંજ્ઞાઓ શાસ્ત્રકાર ભગવંતોએ બતાવી છે. એમાં સિદ્ધાંત મુજબ દીર્ઘકાલિકી સંજ્ઞા, જેમનું બીજું નામ છે સંપ્રધારણ સંજ્ઞા, એના ઉપરથી નક્કી થાય છે કે કોઈક જીવ સંજ્ઞી છે કે અસંજ્ઞી છે. જો કોઈક જીવને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય તો એને સંજ્ઞી કહેવાય, અને જો એની પાસે દીર્ઘકાલિકી સંજ્ઞા નહીં હોય તો એને અસંજ્ઞી કહેવાય છે. હવે આ જોઈએ કે દીર્ઘકાલિકી સંજ્ઞાનો મિનિંગ શું થાય છે. તો આ વર્ડ કેવું છે? દીર્ઘકાલિકી. દીર્ઘ એટલે મોટું કે લાંબો, કાલિકી એટલે કાળ, અથવા તો આ બંનેને એડ કરી લઈએ તો જે લાંબા કાળની વિચારણા કરી શકતા હોય જેઓ, અથવા તો જે સંજ્ઞા હોતે છતે જીવ લાંબા કાળની વિચારણા કરી શકે છે એવી શક્તિવાળો હોય તે જીવને બતાવ્યું કે તે દીર્ઘકાલિકી સંજ્ઞાવાળો છે. સિમ્પલ છે.
અને આ દીર્ઘકાળ એટલે કેવો કાળ? તો ભૂતકાળ અને ભવિષ્યકાળ અને વર્તમાન. હવે એ પણ કઈ રીતે? તો ભૂતકાળ, સમજો કે કોઈક જીવ હમણાં કોઈક કાર્ય કરવા માટે તે જઈ રહ્યો છે, એની પાસે એવી શક્તિ છે, એવા ટાઈપની વિચાર શક્તિ કે મનોવિજ્ઞાન એની પાસે છે કે તે વિચારી શકે કે હમણાં આ જે કરવા જઈ રહ્યો છું તે મેં પ્રિવિયસલી પણ કરેલું છે, એટલે ભૂતકાળમાં પણ કરેલું છે, અને તે ભૂતકાળની અંદર મેં આ ફલાણા રીતે કર્યું હતું, તો એનો રિઝલ્ટ શું આવ્યું હતું ત્યારે? તો એ રિઝલ્ટ મારા માટે સારું હતું કે ખરાબ હતું? એના ઉપરથી એ વિચારણા કરશે અને પછી એ નક્કી કરશે કે જો એ ફાયદાકારક હતું પ્રિવિયસલી ભૂતકાળમાં એ કાર્ય, તો પછી તે એ કાર્ય કરશે હમણાં, અને જો એનાથી એને નુકસાન થયું હોત પ્રિવિયસલી તો પછી એ કાર્ય હમણાં નહીં કરશે, અથવા તો જે મિસ્ટેક તેણે કરેલી હતી પહેલાં એ મિસ્ટેક હમણાં રિપીટ નહીં કરશે, એ જ કરશે તે. એટલે ભૂતકાળની વિચારણા કરશે, પહેલાં કર્યું જે હતું કઈ રીતે કરેલ હતું એ હમણાં ફરીથી એ સેમ મિસ્ટેક રિપીટ નહીં કરશે, પ્લસ હમણાં જે કરી રહ્યો છું અથવા તો કરવા જઈ રહ્યો છું તેનો ફ્યુચર ઇમ્પેક્ટ શું થશે, ભવિષ્યમાં એનો રિઝલ્ટ શું થશે, શું આ કાર્યથી મારો, સમજો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, આ તો સમજો આ છે એક બિઝનેસમેન અથવા તો દુકાનદાર. હવે આપણી દીર્ઘકાલિકી સંજ્ઞાની વિશેની વિચારણા ચાલુ છે, તો એની અંદર આ દુકાનદાર કોઈક વસ્તુ, અહીંયા રમકડાની દુકાન આપણને દેખાય છે, તો આ દુકાનદાર એની પાસે દીર્ઘકાલિકી સંજ્ઞા છે, પર્યાપ્ત સંઘની ગર્ભજ મનુષ્ય છે. હવે આની પાસે દીર્ઘકાલિકી સંજ્ઞા છે. હવે એ શું કરશે? કોઈક, આ સમજો કે આ કોણ છે? સેલ્સમેન છે. તો એ અહીંયા રેકેટ અથવા તો જે પણ રમકડા અહીંયા વેચવા માટે આવે છે, તો આ હવે વિચારશે કે ભૂતકાળની અંદર મેં આવા ટાઈપના રમકડા પહેલાં લીધેલ હતા અને સ્ટોક ભર્યો હતો, અને ત્યારે ભૂતકાળની અંદર અમુક સિઝનમાં લીધેલ હતા કે જ્યારે સ્કૂલ્સ ચાલુ થઈ રહી, આપણી માત્ર એક્ઝામ્પલ ચાલુ છે, હા, તો એવા ટાઈમની અંદર લીધેલ હતા કે જ્યારે સ્કૂલ વગેરે ચાલુ હતી કે જ્યાં આનો ડિમાન્ડ નહીં હોય, એટલે ત્યાં એ રમકડા એમને એમ પડીને ધૂળ ખાઈ રહ્યા હતા, અથવા તો એની અંદર પૈસા બ્લોક થઈ ગયા હતા, અથવા તો એનો ડિમાન્ડ નહીં હતું, અથવા તો એની ડિઝાઇન ગમે નહીં બચ્ચા લોકોને, એવી કંઈક હતી. એના માટે એ એની મિસ્ટેક હતી, પહેલાં આવા ટાઈપના લીધેલ હતા એ વિચારશે. અથવા તો અમુક ટાઈપની ડિઝાઇનવાળો અમુક રમકડો હતો તે તેણે પહેલાં લીધેલ હતું અને એ અમુક સિઝનની અંદર લીધેલો હતો, સમજો કે વેકેશન હતું કે જ્યાં કોઈક એવા હોય ટાઈમ પીરિયડ્સ, તો જેની અંદર અમુક એવા રમકડાઓની વધારે ડિમાન્ડ હોય. આપણે માત્ર એક્ઝામ્પલ ચાલુ છે, એટલે રમકડાની ક્યારે ડિમાન્ડ હોય ક્યારે નહીં હોય એની અંદર વધારે વિચારણા નહીં કરવાનું. હા, તો અમુક એવા ડિઝાઇનવાળાનું ડિમાન્ડ વધારે અમુક ટાઈમમાં હતું, તો એના હિસાબે મેં ત્યારે આવા લીધેલ હતા, તો એના દ્વારા મને ઘણું પ્રોફિટ થયેલું હતું, તો એ જ સેમ હમણાં હું લઈ શકું એ વિચારશે. અથવા તો એ પણ વિચારશે કે આવા જો હમણાં લઉં, સમજો કે નવી જ વેરાયટી કંઈ આવી અથવા તો બીજું કંઈક, તો એ વિચારશે કે ફ્યુચરમાં અમુક જે છે એની ડિમાન્ડ વધારે હોઈ શકે, અથવા તો જે જૂની ડિઝાઇનવાળું હતું એની હવે ફ્યુચરમાં ડિમાન્ડ નહીં હશે. આવું બધું એ પ્રીવિયસ એટલે ભૂતકાળનું પણ વિચારે અને ભવિષ્યનું પણ વિચારે, ફ્યુચરનું. એના ઉપરથી હમણાં કરંટનું સિચ્યુએશન જે છે એની અંદર ડિસિઝન લેશે કે એ પ્રવૃત્તિ કરશે, એટલે આની અંદર પૈસા રોકશે અથવા તો એ ખરીદશે સેલ્સમેનથી, કે પછી નિવૃત્તિ કરશે, એટલે આને ના કહી દેશે નથી જોઈતું હમણાં. એટલે ભૂતકાળ અને ભવિષ્યકાળ બંનેની વિચારણા દ્વારા જે હમણાં પ્રેઝન્ટના માટે પ્રવૃત્તિ કે નિવૃત્તિની માટે વિચારણા કરવામાં આવે જે જીવ દ્વારા, એ જીવની પાસે દીર્ઘકાલિકી સંજ્ઞા હોવાનું નક્કી થાય છે. સિમ્પલ છે, આટલું આપણે સમજ્યા. દીર્ઘકાલિકી સંજ્ઞા શું છે? દીર્ઘકાળના વિચારણાપૂર્વકનું જે ડિસિઝન લેવાય પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવાનું અમુક જે કાર્ય છે એનામાંથી, તો એને કહેવાય છે કે દીર્ઘકાલિકી સંજ્ઞાવાળો
તે જીવ છે. હવે એ દીર્ઘકાલિકી સંજ્ઞા એના દ્વારા એ નક્કી થાય છે કે તે સંજ્ઞી છે કે અસંજ્ઞી છે તે. અને આ દીર્ઘકાલિકી સંજ્ઞા માટે ગ્રંથકારશ્રીએ આવું કહેલું છે કે દીર્ઘકાલનું સ્મરણ જેમાં હોય, એટલે કે જેમાં ઈહા, અપોહ, માર્ગણા, ગવેષણા, ચિંતા, વિમર્શ આદિ કરવા પૂર્વકનું વિચારણા કરવામાં આવે છે, તેને દીર્ઘકાલિકી સંજ્ઞા કહ્યું છે. જેમ કે પહેલા ઈહા એટલે કે સદઅર્થની સમીક્ષા, એટલે એનો અર્થ શું થાય છે એની સમીક્ષા અથવા તો વિચારણા. પછી અપોહ એટલે તે કરવાનો નિર્ણય. પછી માર્ગણા એટલે કે અનુકૂળ સંયોગોમાં શું છે તેનો વિચાર. પછી ગવેષણા એટલે પ્રતિકૂળ ધર્મોમાં શું શું છે, એટલે એના પોઝિટિવ અને નેગેટિવની વિચારણા કરવામાં આવે તે બધું, તેની વિચારણા. પછી ચિંતા એટલે આ કેમ બન્યું, અમુક જે થયું હતું તે શા માટે થયું, મારી શું મિસ્ટેક હતી, અથવા તો મેં શું આવું સારું કર્યું કે શું કર્યું એના હિસાબે આ થયું હતું, શું કર્યું એના હિસાબે પ્રોફિટ થયું આના એક્ઝામ્પલની અંદર, અથવા તો શું કર્યું એના હિસાબે લોસ થયેલ હતું, અને અત્યારે તેનું શું કરવું, અને ભવિષ્યમાં તેના અંગે શું શું વિચારવું વગેરે. ત્રણેય કાળની પર્યાય આલોચન એટલે કે ત્રણેય કાળનું જે થયેલું હતું અથવા તો થવાનું છે અથવા તો થઈ રહ્યું છે એ બધા સિચ્યુએશન્સની વિચારણા જેની અંદર થતી હોય તેને દીર્ઘકાલિકી સંજ્ઞા બતાવેલી છે એમ. અને એ સંજ્ઞી જીવો આના ઉપરથી નક્કી થાય છે કે કોઈ જીવ સંજ્ઞી છે કે અસંજ્ઞી છે તે. ઓકે, હા આપણે જોઈ દીર્ઘકાલિકી સંજ્ઞા એ કોને હોય છે એ પછી આપણે જોશું. આ જોઈએ આપણે દીર્ઘકાલિકી અથવા તો સંપ્રસારણ સંજ્ઞા. હવે નેક્સ્ટ છે હેતુવાદોપદેશિકી સંજ્ઞા. હેતુવાદોપદેશિકી સંજ્ઞા એટલે કેવી છે? હેતુવાદ ઉપદેશિકી. હેતુ એટલે રીઝન, કારણ કે નિમિત્ત, અને વાદ એટલે કે કથન, ઉપદેશિકી એટલે ઉપદેશ જેના દ્વારા થાય છે તે. ઇન શોર્ટ અહીંયા શું કહ્યું છે કે કારણ કે નિમિત્તનું કથન જેના દ્વારા થાય છે એને હેતુવાદોપદેશિકી સંજ્ઞા કહે છે. ઇન શોર્ટ અહીંયા કેવું છે, આ સંજ્ઞા જેની પાસે હોય છે તેઓ માત્ર કરંટ સિચ્યુએશનને જ જોઈ રહ્યા હોય, પ્રેઝન્ટને જ માત્ર જોતા હોય, પણ ભૂતકાળની વિચારણા નહીં હોય અને ભવિષ્યકાળની પણ વિચારણા તેમની નથી હોતી. પણ હમણાં જનું પ્રેઝન્ટ જે છે સિચ્યુએશન એની જ માત્ર વિચારણા તેમની હોય છે. એક્ઝામ્પલ માટે આ કોઈક એવા હાઈ વોટ્સવાળા બલ્બ આપણે જોયા હશે રાતના દુકાનોની બહાર અથવા તો ઘણી જગ્યાએ આવા હોય છે, અને એને ત્યાં ઘણા બધા આવા ઝીણા ઝીણા ત્રસજીવો ત્યાં આ રીતે બાજુમાં આવવાનો ટ્રાય કરતા હોય, એને ત્યાં ભટકે અને પાછળ જાય, ભટકે અને પાછળ જાય, ભટકે પાછળ જાય. અને કેટલાક તો આના નીચે ઘણા બધા મૃત્યુ પામેલા આપણે જોયા પણ હશે, અને કેટલાક તડફડતા પણ હોય છે ત્યાં ગ્રાઉન્ડ ઉપર. તો આની ઉપરથી આપણે હેતુવાદોપદેશિકી સંજ્ઞાનો ઉપર વિચારણા કરીએ. આની અંદર શું થાય છે, આ જે જંતુઓ ભમી રહ્યા છે અહીંયા તેઓ કેવા છે, ચૌરિન્દ્રિય છે, એમની પાસે આંખો છે, અને એ આંખથી તેઓ આ લાઇટને જોઈ શકે છે અને તેના તરફ અટ્રેક્ટ થાય છે. એટલે એમને શું થાય છે ત્યારે તે એ નથી વિચારતા કે જો અહીંયા જઈશ તો શું થશે, આ ગરમ છે, ગરમ ગરમ લાગે છે, એની પાસે જઈશ તો ચટકો લાગશે અને પાંખો છે તે બળી જશે, અથવા તો કંઈક વિપરીત મારા ઉપર અસર થઈ જશે અને તે ગરમી હું સહન નહીં કરી શકીશ અને નીચે પડી જઈશ, અથવા તો મારું અહીંયા જ બળવાથી મૃત્યુ થઈ જશે. એ બધું એવો વિચારતા નથી. અને બીજા એવા પણ ઘણા છે કે જે અહીંયા એક વખત આને ટચ કરીને પાછળ આવી ગયા છે એનાથી ચટકો ખાઈને, તો પણ પાછો તે જઈ રહ્યા છે, પાછો જાય છે, પાછો જાય છે. તો એના ઉપરથી શું આપણે સમજી શકીએ કે તેઓ હમણાં જનું જે છે પાસ્ટ તેના ઉપરની પણ વિચારણા નથી કરતા કે અહીંયા મેં આના તરફ જવાનો પ્રયાસ કર્યો તો એનાથી તો ચટકા લાગે છે, અને તે અહીંયા નીચે તરફડતા એવા જે બીજા છે માખી મચ્છરો જે પણ જંતુઓ એને પણ જોતા નથી, અથવા તો જુએ છે પણ એના પર વિચારણા કરતા નથી કે
આ બિચારા જેઓ અહીંયા ભટકવા માટે ટ્રાય કરી રહ્યા હતા, હું જે રીતે કરી રહ્યો છું એ રીતે કરવા માટે જે ટ્રાય કરી રહ્યા હતા, તેઓ આટલા બધા સંખ્યાની અંદર અહીંયા ભટકીને ચટકા ખાઈને મૃત્યુ પામીને નીચે પડી ગયા છે અથવા તો તરફડી રહ્યા છે ત્યાં નીચે. તો એવી જ અવસ્થા મારી પણ થઈ જશે જો હું અહીંયા એમની જેમ જ કરવા માટે ટ્રાય કરીશ તો. એવી બધી વિચારણા તેઓ નથી કરતા, પણ માત્ર કેટલી જ છે એમની લિમિટેડ વિચારણા કે આ કેવું છે, ચમકતું કંઈક ગ્લોઈંગ છે, ચમકે છે અને એના તરફ તેઓ અટ્રેક્ટ થઈ જાય છે. બસ આટલી જ વિચારણા છે. ભૂતકાળની કોઈ વિચારણા નહીં, ફ્યુચરની કોઈ વિચારણા નહીં. આનું આ કાર્ય કરવાથી શું પોઝિટિવ થશે કે શું નેગેટિવ થશે એની કોઈ પણ વિચારણા નથી, પણ માત્ર તેના તરફ જ જવાનું છે. બસ એ જ એક રીઝન છે, એ જ એક હેતુ છે ત્યાં જવાનું. બસ માત્ર એટલી જ વિચારણા છે. એવું જેના પાસે હોય, જેમની માત્ર એટલી જ વિચારણા હોય, તેમને કહ્યું હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા. એક્ઝામ્પલ આ પણ છે બીજું, ઘણા બધા એવા નીકળેલા છે માર્કેટની અંદર. કેવા? 2-in-1 મસ્કીટો કિલર લેમ્પ. આ બ્રાઇટનેસ જે હોય છે એના તરફ અટ્રેક્ટ થાય બિચારા મચ્છરો, અને પછી ત્યાં એવું કરંટ હોય છે અથવા તો કંઈક કોઇલ એમની એવી હોય કે ત્યાં તેઓ ઇલેક્ટ્રિફાઈડ થઈને પછી, એટલે કે તેમને ઇલેક્ટ્રિક શોક લાગે અને પછી મૃત્યુ પામીને તે નીચે પડી જાય છે અથવા તો મરી જાય છે. તો એ પણ વિચારણા કોઈ કરતા નથી. તે મચ્છરો બીજાને જોઈને પણ નથી વિચારતા એમ. બીજું એ પણ કે આવા હિંસક ઘણા બધા અધિકરણો માર્કેટની અંદર આવી ગયા છે. કેટલાક એવા રેકેટ પણ છે કે જે મસ્કીટો કિલર હોય છે, મચ્છરોને ઝટકા આપીને શોક આપીને મારવા માટે. તો એ બધાનું વપરાશ તો કરવા યોગ્ય છે જ નહીં, અને એને વેચવા માટે પણ નહીં રાખવાનું, ન તો એની અનુમોદના કરવી, ન તો કંઈ કરવાનું. બસ. તો આપણી વાત શું ચાલી રહી હતી કે આ રીતની વિચારણા જેની નહીં હોય કે જો હું આની પાસે જઈશ તો પછી બળીને મૃત્યુ પામી જઈશ, એવી બધી પાસ્ટ અને ફ્યુચરની જેની વિચારણા નહીં હોય ને માત્ર પ્રેઝન્ટ જ જે જોઈ રહ્યા હોય, માત્ર ચમકી રહ્યો છે એની પાસે જવા યોગ્ય છે એટલે ત્યાં જવાનું ટ્રાય કરીને પછી ત્યાં પ્રવૃત્તિ કરે, એવી માત્ર વિચારણા હોય જેની, તેને કહ્યું હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા જીવો. અને બીજું એક્ઝામ્પલ લઈએ તો કોઈક ઠેકાણે તડકો આવતો હોય જો, તો ત્યાંથી કોઈક જીવ કીડી વગેરે જેવા હોય તે ત્યાંથી આવીને છાયડા તરફ જાય, તો ત્યાં તે એમ નહીં વિચારે કે છાયડા તરફ જો હું જાઉં તો ત્યાં બીજો કોઈક જીવ એન્ટ ઈટર જેવો ઊભો છે એને ખાવા માટે. એ તેઓ વિચારે નહીં. અથવા તો કરંટ સિચ્યુએશન તેમની પ્રતિકૂળતાવાળી છે, એનાથી બહાર નીકળવા માટે અને અનુકૂળતા તરફ આગળ વધવા માટે તેઓ પ્રયાસ કરે, પ્રવૃત્તિ કરે આગળ. તો ત્યાં તેમને હજી વધારે પ્રતિકૂળતા ફેસ કરવી પડશે, એમની કોઈ પણ વિચારણા એમની હોતી નથી એવા જીવો. અથવા તો એવા પણ કે જે તેમની સિચ્યુએશન છે એ સિચ્યુએશનથી સારી સિચ્યુએશન તરફ તેઓ પ્રવૃત્તિ કરે, અથવા તો જે ખરાબ સિચ્યુએશન એમની હોય હમણાં એનાથી નિવૃત્તિ માટે પ્રયાસો કરે. એવું માત્ર એટલી જ વિચારણા હોય, પણ ભૂતકાળની કે ભવિષ્યકાળની કોઈ પણ વિચારણા જેની અંદર હોતી નથી. એવા જીવોને હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા કયા. ને અહીંયા સંજ્ઞા કોના ઉપરથી નક્કી થયેલી? પ્રવૃત્તિ કે નિવૃત્તિ ઉપરથી કહેલી છે. એટલે એના ડેફિનેશનની અંદર જ એ જોઈન્ટ કરેલું છે કે કરંટ સિચ્યુએશન માત્ર જે છે પોતાના દેહના પરિપાલનને માટે જે બુદ્ધિપૂર્વક ઇષ્ટ પદાર્થોમાં કે કાર્યમાં પ્રવૃત્તિ અને અનિષ્ટ પદાર્થ કે કાર્યમાંથી નિવૃત્તિ કરે, તે જીવો હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા કહેવાય છે. એટલે અહીંયા પ્રવૃત્તિ અને નિવૃત્તિ ગણેલી છે ડેફિનેશનની અંદર. એના હિસાબે આપણે એ પણ સમજી શકીએ કે કયા જીવો આની અંદર આવી શકે. તો માત્ર જે ત્રસ જીવો હોય એવા. પણ સ્થાવર જીવો તો પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરી જ નથી શકતા, તેઓ તો સ્થાવર છે.
કેટલી પણ પ્રતિકૂળતા હોય તો પણ તડકાની અંદર તે સ્થાવર એવા વૃક્ષને ઊભું રહેવું જ પડશે. એની વૃત્તિ કરી જ નહીં શકશે, ત્યાંથી તે પ્રવૃત્તિ પણ નહીં કરી શકશે છાયડામાં જવા. એ જ રીતે બીજા પણ. તો એવા સ્થાવરોને માટે આ લાગુ નથી પડતું. એટલે સ્થાવરોને અહીંયા 3 સંજ્ઞા આપણે હમણાં જે જોઈ છે, હેતુવાદોપદેશિકી, દીર્ઘકાલિકી અને આગળ હમણાં આપણે જોવાના છીએ દૃષ્ટિવાદોપદેશિકી. તો આ 3 સંજ્ઞાઓ એકેન્દ્રિયોની અંદર નહીં હોય, એટલે એમને સંજ્ઞાથી રહિત બતાવ્યા છે. શા માટે? તો ઈષ્ટ તરફ પ્રવૃત્તિ, અનિષ્ટથી નિવૃત્તિ એવી વિચારણા જેના પાસે છે એને હેતુવાદોપદેશિકી અથવા તો દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા અથવા તો દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા કહ્યા છે. એટલે માત્ર આ 3 સંજ્ઞાની અંદર પ્રવૃત્તિ અને નિવૃત્તિની વાત આવેલી છે. ઈષ્ટ તરફ પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ એની વાત આવેલી છે 3 સંજ્ઞાની અંદર. એના હિસાબે એકેન્દ્રિયોને માઇનસ કરી લીધા છે, એ યાદ રાખવાનું. હા, તો અહીંયા આપણે જોયું હેતુવાદોપદેશિકી સંજ્ઞાને વિશે. પછી નેક્સ્ટ આવે છે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા. આની અંદર દૃષ્ટિવાદ ઉપદેશિકી સંજ્ઞા એવું છે આ વર્ડ. હવે એની અંદર દૃષ્ટિ એટલે કે દર્શન, વાદ એટલે કે તેનું કથન, એટલે દ્રષ્ટિવાદના કથન એ, અને ઉપદેશિકી એટલે એના ઉપદેશની અપેક્ષાને જણાવનારી જે સંજ્ઞા હોય તેને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહેલી છે. એની અંદર કોણ કોણ આવે? એનો બીજો અર્થ આપણે જોઈએ તો જે સમ્યક દર્શન આદિ સંબંધી કથનની અપેક્ષાવાળી અથવા તો જ્ઞાનનું ક્ષયોપશમ જેમને થયેલું હોય એવા ક્ષયોપશમિક સમ્યકશ્રુત જ્ઞાનની અપેક્ષાવાળી જે સંજ્ઞા હોય તેને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા બતાવેલી છે. અને આ સંજ્ઞા માત્ર મનુષ્યોને હોવાની ગણતરી કરવામાં આવે છે, કારણ આની અંદર અપેક્ષા શેની છે? તો પહેલાં તો સમકીતી હોય, અને બીજું વિશિષ્ટ એવા શ્રુત જ્ઞાનની વિચારણા હોય છે જે એની અંદર એવા, અને વિશિષ્ટ શ્રુત જ્ઞાન માત્ર મનુષ્યને જ હોઈ શકે છે. સમ્યક્ત્વી તો ભલે 4 ગતિના જીવ હોઈ શકે, પણ વિશિષ્ટ શ્રુત જ્ઞાન માત્ર મનુષ્યોને જ કહેલું છે. એટલે એના હિસાબે અહીંયા મુખ્યત્વે મનુષ્યોને બતાવેલી છે આ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા. એની અંદર અહીંયા ગ્રંથકારશ્રીએ કહે છે કે જે જીવ નિશ્ચિત સમ્યક દર્શની હોય, એટલે કે જેમની પાસે સમ્યક્ત્વ હોય છે એવા જીવો, અને જે વિશિષ્ટ શ્રુત જ્ઞાનના ક્ષયોપશમવાળા છે એવા, અને સાચી રીતે હિત અને અહિતમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરવાવાળા છે એવા જીવોને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા બતાવ્યા છે. એટલે શું થયું અહીંયા મિનિંગ? કે પહેલાં તો તે કેવા હોવા જોઈએ? તો સમ્યક્ત્વી હોય જેવું. સમ્યક્ત્વી આપણે આગળ જોયું છે, સમ્યક્ત્વ દ્વારની અંદર સમ્યક્ત્વ, મિથ્યાત્વ, મિશ્ર વગેરે જોઈ લીધું છે. એટલે અહીંયા સમ્યક્ત્વનું પાછું રિપીટ નથી કરતા. તો તે જીવ પહેલાં તો કહેવા છે સમ્યક્ત્વી છે, અને એમને શ્રુત જ્ઞાનનું વિશિષ્ટ એવો અભ્યાસ હોય એવા, અથવા તો વિશિષ્ટ એવા શ્રુત જ્ઞાનના ક્ષયોપશમવાળા. ક્ષયોપશમ એટલે શું છે? તો આપને ખ્યાલમાં છે, આપણે લગભગ આ પણ જોયેલું છે, કોઈ પણ જે કર્મ હોય છે ઘાતી, તો એનો ક્ષયોપશમ થયેલું એ કઈ રીતે ગણાય છે? અથવા તો જ્યારે કોઈ કહે કે જ્ઞાનનું ક્ષયોપશમ સારું છે આને કે કોઈકને, એનો મિનિંગ શું સમજવાનું? કે તે જે કર્મ છે તે પોતાના સ્વરૂપે ઉદયમાં નથી આવી રહ્યો, પણ તે મંદ થઈને, હળવો થઈને ઉદયમાં આવી રહેલો છે. એટલે અહીંયા જ્ઞાનાવર્ણ્ય કર્મની વાત ચાલુ છે એક્ઝામ્પલમાં. તો આત્માના જ્ઞાન ગુણને તે કર્મે જેટલું ઢાંકી દીધું છે, અને તે કર્મ જો સંપૂર્ણપણે ઉદયમાં આવી જાય તો આત્માના જ્ઞાન ગુણને સંપૂર્ણપણે ઢાંકી જાય. તો એવું ક્યારે હોતું નથી. કોઈ પણ જીવ હોય, જો નિગોદવાળો હોય કે કોઈ પણ હોય, એ બધાનું જ્ઞાનાવર્ણ્ય કર્મ સંપૂર્ણપણે 100% ઉદયમાં હોતું જ નથી. સ્વરૂપે એટલે પોતાનું 100% રસથી 100% એ જ્ઞાન ગુણને ઢાંકી શકતો જ નથી. કેટલોક %માં તો જે આત્મા છે એનો જ્ઞાન ગુણ તો ઉઘાડેલું હોય જ છે એમ.
અને જો એ પણ ઉગાડેલું નહીં હોય તો પછી તે જીવ જ નહીં રહે, અજીવ બની જાય. પણ આવું ક્યારે થતું નથી. આત્માનું લક્ષણ ઉપયોગ બતાવ્યું છે. એ પણ ઉપયોગ આપણે જોયું ઉપયોગ દ્વારની અંદર, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. તો ઉપયોગને આત્માનું લક્ષણ બતાવ્યું, એના ઉપરથી શું સમજ્યા કે કોઈ પણ જીવને કે કોઈ પણ આત્મા છે એને ઉપયોગ તો હશે ને હશે જ. અને ઉપયોગ ક્યારે હોઈ શકે? તે શક્તિ હોય તો જ ઉપયોગ થઈ શકે. એ આપણે જોયું છે આગળ. તો જો જ્ઞાન શક્તિ હશે જ નહીં તો ઉપયોગ કઈ રીતે હશે? અને ઉપયોગને તો લક્ષણ બતાવ્યું છે. લક્ષણનું મિનિંગ શું થાય કે કોઈક એક વસ્તુ છે એને ઓળખવાનું જો હોય અને તેનું લક્ષણ કંઈક અમુક બતાડેલું હોય તો એ વસ્તુની અંદર તે લક્ષણ હોય ને હોય જ, તો જ એને એનું લક્ષણ કહેવાય. અને એ લક્ષણ કંઈકની અંદર દેખાય તો પછી આપણે નિર્ધારિત કરી લઈએ કે આ લક્ષણ છે એટલે એ ફલાણી વસ્તુ છે, કારણ તેની અંદર આ લક્ષણ છે એમ. તો એ જ રીતે જ્ઞાન દર્શન એનો ઉપયોગ, એ ઉપયોગને આત્માનું લક્ષણ કહ્યું છે. અને લક્ષણ એ ઉપયોગ ક્યારે હોઈ શકે? જ્યારે જ્ઞાન દર્શનનો અમુક પ્રમાણની અંદર ઉગાડ હોય તો જ કહી શકાય કે એ લક્ષણ છે, એનો ઉપયોગ છે જ્ઞાન દર્શનનું. તો અહીંયા મેન આપણી વાત શું ચાલી રહી હતી? જ્ઞાનાવર્ણીય કર્મનો સારો ક્ષયક્ષમ. એ ક્યારે કહેવાય? તો જ્યારે તે જ્ઞાનાવર્ણીય કર્મને એટલા મંદ બનાવી દીધા, એના રસની અંદર એટલી તીવ્રતા જે હતી તે તીવ્રતાને ઘણી પ્રમાણની અંદર ઘટાડી દીધી કે એ આત્માના, અહીંયા શ્રુત જ્ઞાનની વાત ચાલુ છે ને, શ્રુત જ્ઞાનનો ક્ષયોક્ષમ સારું. તો આત્માનો જે શ્રુત જ્ઞાન છે અથવા તો જ્ઞાનના પ્રકાર આપણે આગળ જોયેલા છે, તો એના આત્મા ઉપર રહેલા શ્રુત જ્ઞાનાવર્ણીય કર્મ જે છે એને ઘણા પ્રમાણની અંદર મંદ કરી દીધા છે, ને સાથે તે સમ્યક્તિ પણ છે. અને એ એટલા મંદ કરી દીધા છે કે એની ઘણા પ્રમાણની અંદર પોતાનો જ્ઞાન ગુણ પ્રગટી ગયો છે એવું. તો એવા આત્માને અહીંયા ગણવાનું કે જેમની પાસે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાની પોસિબિલિટી હોય. પહેલું શું જોયું આપણે? સમ્યક્તિ હોય. બીજું વિશિષ્ટ શ્રુત જ્ઞાનનું ક્ષયોક્ષમ હોય તેમને, અથવા તો વિશિષ્ટ શ્રુત જ્ઞાન હોય એમની પાસે, અને સાથે વિશિષ્ટ એવો ચારિત્રનું પાલન પણ કરતા હોય, અથવા તો જે જ્ઞાન છે એ એમના આચરણની અંદર પણ આવી ગયેલું હોય એવા. એ પણ કઈ રીતે જ્ઞાન આચરણની અંદર આવી ગયું? એનું ઇનડિરેક્ટ મિનિંગ શું થયો કે તેઓએ વિશિષ્ટ શ્રુત જ્ઞાન જે પ્રાપ્ત કરેલું છે અને સાથે એમની પાસે સમ્યક્ત્વની પણ હાજરી છે, તો એના ઉપરથી તેમને શું મળી ગયું છે? હેય અને ઉપાદેયની સમજણ પડી ગઈ છે. એટલે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી એની સમજણ એમને આવી ગઈ છે. અને એ સમજણથી તેઓ શું કરશે? મેન તો એ સમજણ કયા રિલેટેડ છે? તો કોઈ પણ જે પણ સંસારી જીવ ભમી રહેલા હોય આખા સંસારની અંદર, એમનો મેન એક જ મોટિવ હોવું જોઈએ કે આ સંસારની અંદર જે વિશિયસ સર્કલ છે આખું ભમવાનું, ગોલ 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 ગોલ, અનેક ગતિઓની અંદર જન્મ મરણ કરીને દુઃખી થવાનું, એ જે કાર્ય એમનું ચાલુ છે એનાથી મુક્તિ ક્યારે મળે? એટલે કે સંસારના ભ્રમણથી મુક્તિ ક્યારે મળે? એટલે કે ઇન શોર્ટ મોક્ષ કઈ રીતે મળે? સર્વ કર્મોથી મુક્તિ કઈ રીતે મળે? અને એ મુક્તિના માટે શું કરવું જોઈએ અને શું ત્યાગવું જોઈએ? એ જ બધી વિચારણા એમની હોય. તો સમ્યક્ત્વ સહિત વિશિષ્ટ શ્રુત જ્ઞાન દ્વારા તેઓ મોક્ષના તરફ જઈ શકાય જલ્દી, અથવા તો જલ્દીથી મુક્તિ પામી શકાય સંસારમાંથી. એના માટે કઈ કઈ પ્રવૃત્તિઓ હેય છે, હેય એટલે ત્યાગવા યોગ્ય છે, અથવા તો કયા કયા કાર્યમાંથી નિવૃત્તિ કરવી જોઈએ મને, એ વિચારણા કરે. અને કયા કયા કાર્યની અંદર પ્રવૃત્તિ કરવી જોઈએ મને, તો પછી મારી મુક્તિ જલ્દીથી થઈ શકશે આ સંસારમાંથી, એની વિચારણા હોય. તો અહીંયા પણ કેવું આવી ગયું? અશુભમાંથી નિવૃત્તિ અને શુભ તરફ પ્રવૃત્તિ. પ્રીવિયસ બે સંજ્ઞા આપણે જોઈ, એની અંદર પણ પ્રવૃત્તિ નિવૃત્તિ હતી, વિચારણા પણ હતી. અહીંયા પણ કંઈક એવું જ છે, પણ અહીંયા હજી વધારે હાઈ લેવલની વિચારણા છે. કેટલી? માત્ર
ભૂત ભવિષ્ય આ ભાવની માટેની નથી માત્ર વિચારણા. હેતુવાદોપદેશિકની અંદર માત્ર વર્તમાનનું જ હતી વિચારણા. હા, તે સારું ચમકે છે એટલે ત્યાં જાઉં તો કંઈક સારું હશે, અથવા તો અહીંયા ગરમી થાય છે અહીંયાથી નીકળી જાઉં, છાંયડામાં જાઉં, એવી માત્ર વિચારણા હતી હેતુવાદોપદેશિકીની અંદર. પછી દીર્ઘકાલિકીની અંદર આપણે વ્યાપારીનું એક્ઝામ્પલ જોયું, ભૂત અને ભવિષ્યનું પ્રોફિટ લોસની વિચારણા કરીને જે આ ભાવને માટે તે પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરતો હતો તે દીર્ઘકાલિકી સંજ્ઞાવાળું. પણ આ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા જે વિશિષ્ટ શ્રુત જ્ઞાનના ક્ષયક્ષમવાળા સમ્યક્ત્વી એવા બતાવ્યા છે જીવો, મનુષ્યો, તેઓ હેય અને ઉપાદેયને જાણીને હેયથી નિવૃત્તિ કરે અને ઉપાદેય તરફ પ્રવૃત્તિ કરે, એના દ્વારા તેઓ મોક્ષ તરફ આગળ વધતા જાય. એવા જે હોય છે એમના માટે બતાવ્યું કે આ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા છે. અને અહીંયા પ્રવૃત્તિ અને નિવૃત્તિ એની અંદર સર્વવીરતીનું મેન અહીંયા આવી જાય છે. એટલે વિશિષ્ટ ચારિત્રની અનુલક્ષીને આ વિચારણા કરેલી છે. એમની પાસે દર્શન તો છે, એટલે સમ્યક દર્શન એટલે સમ્યક્ત્વ, એ સમ્યક દર્શન છે. સમ્યક જ્ઞાન એટલે કે વિશિષ્ટ શ્રુત જ્ઞાન છે. અને સમ્યક ચારિત્ર એટલે વિશિષ્ટ ચારિત્ર પણ અહીંયા હશે. તો એ અપેક્ષાથી જ્ઞાન દ્વારા તેઓએ જે જાણ્યું કે આ કરવા યોગ્ય, આ છોડવા યોગ્ય વગેરે, તેની અંદર આચરણમાં આવી જશે. જ્યારે એવા આચરણ કરતા જે જીવો છે એમના માટે કહ્યું કે આ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા છે. અને અહીંયા આના ઉપરથી જ આપણે કંઈક સમજી શકીએ કે તેઓએ જે જ્ઞેય હતું એટલે કે જે જાણવા યોગ્ય હતું એ જાણ્યું, અને પછી હે અને ઉપાદેયની અંદર પ્રવૃત્તિ નિવૃત્તિ કરી, ચારિત્ર પાલન કર્યું સારું વિશિષ્ટ કોટીનું. એ બધું બીજી 3 ગતિની અંદર નહીં થઈ શકે. ચારિત્ર તો માત્ર મનુષ્ય ગતિની અંદર જ પોસિબલ છે. વિશિષ્ટ શ્રુત જ્ઞાનનું પોસિબિલિટી પણ માત્ર મનુષ્ય ગતિની અંદર જ છે. એના માટે અહીંયા દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા મનુષ્ય ગતિની અંદર માત્ર બતાવેલી છે. કારણ કે અહીંયા મુખ્યત્વે વિશિષ્ટ શ્રુત જ્ઞાન અને વિશિષ્ટ એવા ચારિત્રને અનુલક્ષીને કથન કરાતું હોય છે એના માટે. ઓકે, આ રીતે આપણે આ જોયું 3 પ્રકારની સંજ્ઞાઓ. હવે કયા જીવોને કઈ સંજ્ઞા પોસિબલ છે તે જોઈએ. દીર્ઘકાલિકી સંજ્ઞા દેવો બધા, નારકીઓ અને ગર્ભતિર્યંશ પંચેન્દ્રિય, આટલા જીવોને હોય છે. પછી હેતુવાદોપદેશિકી સંજ્ઞા વિકલેન્દ્રિયને બતાવ્યું. એમાં આપણે જે જંતુઓ હતા એનું એક્ઝામ્પલથી જોયું. લેમ્પ તરફ જઈ રહ્યા હતા. આપણે ઘણી વખતે પણ સાંભળ્યું છે પતંગીઓ જે છે તે દીવા તરફ અટ્રેક્ટ થઈને એની અંદર બળીને મૃત્યુ પામી જાય છે. એ કંઈ વિચારણા કરતો નથી, માત્ર ત્યાં એટ્રેક્ટ થઈને ત્યાં મૃત્યુ પામી જાય છે. એવી હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય જીવોને બતાવ્યા છે. પછી 5 સ્થાવરો એમને સંજ્ઞા રહિત બતાવ્યા છે. 3માંથી કોઈ પણ સંજ્ઞા એમને હોતી નથી. એ પણ આપણે શાના ઉપરથી આ જાણી શકીએ કે ત્યાં 3 સંજ્ઞા જે હતી એની અંદર પ્રવૃત્તિ અને નિવૃત્તિની વિચારણા હતી. આ તો ન તો પ્રવૃત્તિ કરી શકે છે ન તો નિવૃત્તિ કરી શકે છે. સ્થાવરો છે, ઈષ્ટ તરફ પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ માત્ર ત્રસજીવો જ કરી શકે છે. એટલે એના ઉપરથી અહીંયા સ્થાવરોને બતાવ્યા સંજ્ઞાથી રહિત. પછી ગર્ભજ મનુષ્યો એમના માટે દીર્ઘકાલિકી સંજ્ઞા અને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા બતાવી છે એમ જાણવાનું. પછી તો આ બધું જે આપણે જોયું ફોટામાં એ અહીંયા ટેબલની અંદર આપણે જોઈ શકીએ. સંજ્ઞાથી રહિત હોય છે 5 સ્થાવરો. હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા વિકલેન્દ્રિય એટલે કે 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય. દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા ગર્ભજ તિર્યંશ પંચેન્દ્રિય. દેવોની અંદર પણ 4 નિકાયના સમજવાના, ભવનપતિ અંતર, જ્યોતિષ, વૈમાનિક અને નારકીઓ. આટલા જે છે તે બધા દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા. પછી ગર્ભજ મનુષ્યો તે દીર્ઘકાલિકી વાળા હોય અથવા તો દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા પણ એમને પોસિબલ છે.
એમાં આપણે આગળ જોઈ લીધું દૃષ્ટિવાદોપદેશિકી કોને હોય છે, તો માત્ર જે સમ્યક્ત્વી હોય, વિશિષ્ટ શ્રુત જ્ઞાનવાળા હોય, વિશિષ્ટ ચારિત્રવાળા હોય એવા એમને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા રહેલી ગણેલી છે. પછી સમોર્છિમ તિર્યંશ પંચેન્દ્રિય અને સમોર્છિમ મનુષ્ય એમના માટે માત્ર હેતુવાદોપદેશિકી સંજ્ઞા જ બતાવી છે. આ રીતે સંજ્ઞી દ્વાર આપણો કમ્પ્લીટ થયો છે. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.